નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીવન ન્યૂઝ। એક નજર કરીએ આજના ટોપ 10 સમાચારો પર। હિન્દ મહાસાગરના કિનારાના દેશોએ ભેગા મળીને વિકાસ અને સુરક્ષાના નવા માપદંડો શરૂ કરવા જોઈએ તેવું વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે 7મા હિન્દ મહાસાગર સંમેલનમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું। હિન્દ મહાસાગરના કિનારાના દેશોએ આર્કિટેક્ચર, સુરક્ષા, ઉર્જા અને વેપાર વધારવા માટે પરસ્પર કરારો કરવા જોઈએ। દિલ્હીના નફસગંજમાં એક સલૂનમાં પ્રવેશેલા હુમલાખોરોએ તાબડતોબ ફાયરિંગ કરીને 2 જણાને ઘાયલ કર્યા હતા। આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બંને જણાને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા, પણ સારવાર મળે તે પહેલા જ બંનેનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી વિશે આપત્તિજનક ટિપ્પણી બદલ પુણેના પત્રકાર નિખિલ વાગલેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો। વાગલેની ગાડી પર હુમલો કરવાના બનાવમાં બીજેપીના નારાજ કાર્યકર્તા હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે। સનાતન હિન્દુ ધર્મમાં માનનારા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા ચિત્તોડગઢના સાવરિયા શેઠના મંદિરના ભંડારામાં એક જ દિવસમાં 6.17 કરોડ રૂપિયાનું જંગી દાન આવ્યું છે। મંદિરની દાનપેટીમાંથી નીકળેલી રોકડ રકમને ગણવા માટે બેંકના મશીનો મંગાવવા પડે તેવો ઘાટ સર્જાયો હતો। અબુધાબીમાં બનેલા સ્વામિનારાયણ મંદિરનું 14મી ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન થવાનું છે। દેશના પ્રધાનમંત્રી મોદીના હસ્તે વસંત પંચમીના શુભ અવસરે અબુધાબીના વિશાળ સ્વામિનારાયણ મંદિરનું વિધિવત લોકાર્પણ થશે। આ ભવ્ય પ્રસંગને ઉજવવા માટે વિશ્વભરમાંથી સાધુ સંતો અને હરિભક્તો અબુધાબીમાં ઉપસ્થિત રહેશે। પ્રધાનમંત્રી મોદી શુક્રવારે સંસદમાં હળવા મૂડમાં નજરે પડ્યા હતા। મોદીએ સંસદ ભવનની કેન્ટીનમાં સાંસદો સાથે ભોજન લીધું હતું। એમની સાથે ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓએ પણ ભોજનનો સ્વાદ માણ્યો હતો। સંસદ ભવનની કેન્ટીનમાં ભોજન લેવા પહોંચેલા પ્રધાનમંત્રી મોદીને જોઈને ત્યાંનો સ્ટાફ અચંબિત થઈ ઉઠ્યો હતો। નાગાલેન્ડના મંત્રી તેમજેન ઇમના પોતાના રમૂજી સ્વભાવના કારણે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે। આ વખતે એમનો વધુ એક રમૂજી વિડીયો ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે। વાત એવી છે કે એક નાનકડા તળાવમાં નાગાલેન્ડના મંત્રી તેમજેન ઉતર્યા હતા, પણ એમના ભારેખમ શરીરને લીધે તેઓ તળાવમાં ફસાઈ ગયા હતા, જેમને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા। તળાવમાં અટવાયા પછી પણ તેઓ રમૂજ કરતા જોવા મળ્યા હતા। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દેશમાં સળંગ ત્રીજી વખત મોદી સરકાર બનવા જઈ રહી છે તેવો હુંકાર કર્યો હતો। તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં 400થી વધારે સીટો પ્રાપ્ત કરીને સળંગ ત્રીજી વખત મોદી સરકાર બનનાર છે। જનતાએ મોદીજીને પ્રધાનમંત્રી બનાવવાનું મન બનાવી લીધું છે। આગામી લોકસભાની ચૂંટણીમાં જબરજસ્ત વોટિંગ સાથે લોકો મોદીજીને ફરી એકવાર વડાપ્રધાન બનાવશે। દેશના ગૃહપ્રધાન અમિત શાહે આજે જાહેર કર્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સિટીઝન અમેન્ડમેન્ટ બિલનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો, તેમ છતાંય દેશની કેન્દ્ર સરકાર અડગ રહી હતી। હવે લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં CAA લાગુ કરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, જેનો અણસાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપ્યો હતો। આસ્થા ટ્રેનમાં વડોદરાથી અયોધ્યા જવા રવાના થયેલા રામ ભક્તો પૈકીના સુંદરપુરાના 67 વર્ષના વ્યક્તિને મધ્યપ્રદેશના એક રેલવે સ્ટેશન પાસે હાર્ટ એટેક આવતા દોડધામ મચી ગઈ હતી। હૃદયરોગના હુમલામાં તેમનું મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। દર્શક મિત્રો, આ હતા ટોપ 10 સમાચારો। આપ જોતા રહો જીવન ન્યૂઝ, જોડે ભારતને। નમસ્કાર।